શિનોર પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે સાદલી ગામના ભાથીજી મંદિર ફળિયામાં સફળ રેડ કરી ચોરી છુપીથી વિદેશી દારૂનું વેચાણ કરતા એક બુટલેગરને ઝડપી કાઢવામાં આવ્યો છે. શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવાને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે ખાનગી વાહનમાં સ્થળ પર પહોંચી રેડ હાથ ધરી હતી. દરમિયાન મરૂન રંગની સુઝુકી એક્સેસ મોપેડ પર દારૂનું વેચાણ કરતા અઝીમખાન બલોચ નામના ઈસમને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે મોપેડની ડીકી તપાસતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિક બોટલો, કોપરિયા તેમજ બિયરના ટીન મળી કુલ 28 નંગ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂની કિંમત ₹7,472 અને મોપેડની કિંમત 15,000 મળી કુલ ₹22,472નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી શિનોર પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી બાદ શિનોર પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.